વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના લેક્ચરની અંદર પ્રકરણ 7ની અંદર કેપેસિટર, ઇન્ડક્ટર, અવરોધ માટે એસી જોડાણો શીખ્યા. તેના પ્રવાહ અને વોલ્ટેજના સૂત્રો પણ તમે મેળવ્યા. ત્યારબાદ તમે ટ્રાન્સફોર્મર, એલસી પરિપથ એ પણ શીખ્યા. દાખલા અને એમસીક્યુ પૂરા થઈ ગયા છે આપણા. હવે આ પ્રકરણ પર આધારિત આપણે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો એટલે કે એમસીક્યુ આજે જોઈશું. તો હવે આપણે ટેલીટોપ ઉપર એક પછી એક એમસીક્યુ જોઈશું. દર્શાવ્યા અનુસાર એસી પરિપથમાં તાત્ક્ષણિક પ્રવાહ I બરાબર 2 cos 2 ઓમેગા ટી પ્લસ 5 એમ્પિયર વહે છે. આ પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો એવું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપેલા સમીકરણને આપણે I બરાબર IM cos ઓમેગા ટી પ્લસ 5 સાથે સરખાવતા આપણને IM બરાબર 2 મળે છે. હવે IRMS બરાબર IM અપોન √2. હવે IM નું મૂલ્ય 2 છે. આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો 2 અપોન √2 બરાબર આપણો જવાબ થશે √2. એટલે તમે ધ્યાનપૂર્વક જોશો તો આપેલા સમીકરણને I બરાબર IM cos ઓમેગા ટી પ્લસ 5 સાથે સરખાવ્યું તો આપણને IM બરાબર 2 મળ્યું. હવે IRMS બરાબર IM અપોન √2 લખ્યું. હવે IM ની કિંમત આપણે 2 મૂકી. હવે 2 ભાગ્યા √2 બરાબર √2 થશે. એટલે આપણો જવાબ બી √2 એમ્પિયર થશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા તમને જે સમીકરણ આપ્યું છે ધ્યાનપૂર્વક જુઓ. V બરાબર 8 સાઇન ઓમેગા ટી પ્લસ 6 કોસ ઓમેગા ટી વોલ્ટ. વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આરએમએસ મૂલ્ય બરાબર પહેલાં તો વર્ગ કરવો પડે, પછી વર્ગની સરેરાશ શોધવી પડે અને ત્યારબાદ તેનું વર્ગમૂળ લેવું પડે. તો સૌ પ્રથમ આપણે વર્ગ કરીશું. તો વર્ગ કરીએ તો વી સ્ક્વેર બરાબર આપણને મળશે 8નો વર્ગ 64 સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 8 ઇન્ટુ 6 એટલે 8 છક 48 દુ 96 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી પ્લસ 36 કોસ સ્ક્વેર ઓમેગા ટી. એટલે આપણે વર્ગ કરી દીધો. અહીંયા એ વત્તા બીનો વર્ગ તમે જે 10મા ધોરણમાં શીખ્યા છો એ પ્રમાણેનું વિસ્તરણ કર્યું છે. તો આ પહેલું પદ છે, આ મધ્યમ પદ છે, આ અંતિમ પદ છે. હવે આ જે વર્ગ છે એની સરેરાશ શોધીશું. એટલે હવે આપણે એનું સરેરાશ મૂલ્ય શોધીશું. તો સરેરાશ મૂલ્ય વી સ્ક્વેર બરાબર 64 સાઇન સ્ક્વેર ઓમેગા ટીની સરેરાશ વત્તા 96 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીની સરેરાશ વત્તા 36 કોસ સ્ક્વેર ઓમેગા ટીની સરેરાશ. ફરી ધ્યાનથી જોજો. સાઇન સ્ક્વેરની સરેરાશ છે, સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીની સરેરાશ છે અને કોસ સ્ક્વેર ઓમેગા ટીની સરેરાશ. હવે મિત્રો તમે શીખી ગયેલા છો કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી હોય એનું સરેરાશ મૂલ્ય 1/2 થાય. કોસ સ્ક્વેર
ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય 1/2 થશે, જ્યારે સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય 0 થશે. તેથી આપણું સરેરાશ વી સ્ક્વેર 64 ગુણ્યા 1/2 વત્તા 0 વત્તા 6 નો વર્ગ થશે 36 ગુણ્યા 1/2, તો 32 વત્તા 18 એટલે આ થયું આપણું 50. હવે વી આરએમએસ બરાબર જે મૂલ્ય શોધ્યું તેનું સરેરાશ શોધવું પડશે. તો 50નું વર્ગમૂળ લેવાનું થશે, એટલે 50નું વર્ગમૂળ લઈશું એટલે આપણને 7.07 મળશે. ફરી ધ્યાનપૂર્વક જોઈ લો, કોસ સ્ક્વેર ઓમેગા ટી 1/2 છે. ખાસ ધ્યાન રાખવાનું, સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય 0 થશે. હવે કિંમતો મૂકીએ તો વી સ્ક્વેર બરાબર 64 ગુણ્યા 1/2, મધ્યમ પદનું સરેરાશ મૂલ્ય 0 છે. અંતિમ પદ 36 ગુણ્યા 1/2, 64ને 2 વડે ભાગો એટલે 32 થશે, 36ને 2 વડે ભાગો એટલે 18 થશે. 32 ને 18 સરવાળો 50 થાય. આ 50નું આપણે વર્ગમૂળ લેવાનું થાય. 50નું વર્ગમૂળ લઈએ એટલે 7.07. તો આપણો જવાબ 7.07 થશે. હવે આ એક ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. તમને અહીંયા વી વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવ્યો છે. આ વી વિરુદ્ધ ટીના આલેખમાં એક આવર્તીય વોલ્ટેજ તરંગ બતાવેલું છે. ધ્યાનપૂર્વક જુઓ કે 0 થી 100 મિલીસેકન્ડ દરમિયાન વોલ્ટેજ 0 થી વધીને 10 વોલ્ટ મૂલ્ય ધારણ કરે છે. ફરી પાછું 100 થી 200 દરમિયાન 0 થી 200. હવે તરંગને ધ્યાનથી જોઈએ આપણે. 0 થી 100 સેકન્ડમાં તરંગ ફરી પુનરાવર્તિત થાય છે. એટલે અહીંયા આવર્તકાળ ટી બરાબર 100 મિલીસેકન્ડ આપણને મળે. એટલે આવર્તકાળ ટી બરાબર આપણે 100 મિલીસેકન્ડ થશે. એટલે કે 100 ગુણ્યા 10⁻³ એટલે 10⁻1 સેકન્ડ થાય. હવે આપણે જાણીએ છીએ કે આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 1/T. હવે ટીની કિંમત મૂકીએ તો 10⁻1 મૂકીશું. સાદુરૂપ આપીએ તો આ 10 થશે, એટલે આવૃત્તિ આપણી 10 હર્ટ્ઝ થઈ. તો ફરી પાછું જોઈએ, આ જે તરંગ આપ્યું હતું એ દર 100 મિલીસેકન્ડે, ધ્યાનથી જુઓ અહીંયા મિલીસેકન્ડ છે, દર 100 મિલીસેકન્ડે તરંગનું પુનરાવર્તન થાય છે. આ પુનરાવર્તન થાય છે એટલે એને આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ ટી બરાબર 100 મિલીસેકન્ડ. સાદુરૂપ આપ્યું, મિલીની જગ્યાએ 10⁻³ મૂક્યું, તો 100 ગુણ્યા 10⁻³ એટલે 10⁻1 સેકન્ડ થયું. હવે આપણે જાણીએ છીએ કે આવૃત્તિ એફ બરાબર 1/T. ટીની કિંમત મૂકી, છેદમાં છે અંશમાં લઈ જઈએ તો આ 10 હર્ટ્ઝ થશે. માટે આપણો જવાબ બી થશે, 10 હર્ટ્ઝ. હવે આગળ વધીએ. અહીંયા તમને એક એસી વોલ્ટેજનું સૂત્ર આપ્યું છે કે વી બરાબર 560 100πt વોલ્ટ, અને શોધવાનું કીધું છે કે શૂન્યથી મહત્તમ પહોંચવા માટે લાગતો સમય કેટલો. શૂન્યથી મહત્તમ પહોંચવા માટે લાગતો સમય કીધો છે. હવે સમીકરણને સૌપ્રથમ તમે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી સાથે સરખાવશો તો મહત્તમ મૂલ્ય વીએમ આપણને 500 વોલ્ટ મળશે. તો વી બરાબર આપણે વીએમ લેવાનું છે. હવે વી બરાબર વીએમ લઈએ તો 500 બરાબર
500 sin 100 પાઈ ટી થયું. હવે મિત્રો શૂન્યથી મહત્તમ કીધું છે, તો એના માટે આપણે એક આલેખ દ્વારા સ્પષ્ટીકરણ કરીએ. ધ્યાનથી જોજો. આ આલેખ તમને કહેશે કે વિધેયને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવું હોય તો T/4 સમય લાગે. હવે T/4 સમય લાગે તો પહેલાં ટી શોધવો પડે. તો ટી શોધવા માટે તમે અહીંયા જોશો કે આ આપણને ઓમેગા આપેલું છે, આ આપણને ઓમેગા આપેલું છે. તો ઓમેગા બરાબર અહીંયા 100 પાઈ થશે. હવે ટી બરાબર 2 પાઈ અપોન ઓમેગા. તો ટી બરાબર 2 પાઈ અપોન આપણે 100 પાઈ લખી શકીએ. તો 1/50 થશે. હવે આપણે શોધવાનું છે T/4. તો T/4 બરાબર 1/50/4. તો 1/200. તો T/4 બરાબર આપણને મળ્યું 1/200 સેકન્ડ. તો આપણો આન્સર થશે બી. ફરી ધ્યાનપૂર્વક જોઈશું. આ તમારું જે સમીકરણ હતું એને પહેલાં આની સાથે કમ્પેર કરો એટલે તમને મહત્તમ વોલ્ટેજ VM ખબર પડશે 500 છે. તો VM 500 છે એટલે કે V બરાબર VM કરવાનું છે. આ સમીકરણ આપણે જાણ ખાતર લખ્યું છે કે 500 બરાબર 500 sin 100 પાઈ ટી. પણ આ આલેખ આપણા માટે અગત્યનો છે કે આ 0 થી ટીમાં એક આવર્ત બતાવ્યો છે. અહીંયા 0 થી T/4 સમય દરમિયાન વિધેય શૂન્યથી વધીને મહત્તમ થાય છે. એટલે આપણે T/4 શોધવું પડે. એના માટે સૌ પ્રથમ આપણે ઓમેગા શોધવો પડે. તો ઓમેગા આપણને 100 પાઈ મળ્યો. હવે ટી બરાબર 2 પાઈ અપોન ઓમેગા. ઓમેગાની કિંમત મૂકી 100 પાઈ, સાદુરૂપ આપ્યું 1/50 થયું. હવે મહત્તમ થવા માટે લાગતો સમય T/4 છે. ટીની કિંમત મૂકી 1/50/4. 50 છેદમાં જશે એટલે 50 ગુણ્યા 4 આપણે 200 થશે. તો 1/200 સેકન્ડ આપણે મહત્તમ વોલ્ટેજ મળશે આપણને. હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. ઓલ્ટરનેટિંગ કરંટ RMS મૂલ્ય 10 એમ્પિયર છે, જેની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. વિદ્યુત પ્રવાહને શૂન્યથી વધીને મહત્તમ સુધી પહોંચવા માટે લાગતો સમય અને વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવું. અહીંયા આપણને બે પ્રશ્નો પૂછ્યા છે કે વિદ્યુત પ્રવાહને શૂન્યથી વધીને મહત્તમ થવા માટે લાગતો સમય. તો આગળના પ્રશ્નની જેમ અહીંયા T/4 આપણે ફરી શોધવું પડશે અને મહત્તમ મૂલ્ય એટલે IM શોધવાનું કીધેલું છે. તો સૌ પ્રથમ આપણે F આપેલું છે, F બરાબર 50 હર્ટ્ઝ છે. તો T બરાબર 1/F લખીશું. તો 1/50 સેકન્ડ થશે આપણું. હવે મિત્રો T/4 શોધવાનું છે. શૂન્યથી વધીને મહત્તમ થવાનું કીધું છે. તો 1/50/4. તો 1/200 થશે. હવે મિત્રો આ 1/200નું જે સાદુરૂપ છે એને જરા ધ્યાનપૂર્વક સમજવા પ્રયત્ન કરીએ. તો 1/2 ગુણ્યા 10⁻². તો 0.5 ગુણ્યા 10⁻². તો બરાબર 5 ગુણ્યા 10⁻³ સેકન્ડ. તો ધ્યાનથી જુઓ. પહેલાં આપણે આવર્તકાળ શોધીએ છીએ. F બરાબર 50 હર્ટ્ઝ છે. તો આવર્તકાળ T બરાબર 1/F એટલે 1/50 સેકન્ડ. હવે T/4 તો 1/50/4. તો 50 ગુણ્યા 4 એટલે 1/200 એટલે 200. હવે આનું 200નું સાદુરૂપ જુઓ. 2 ગુણ્યા 10⁻² લખી. હવે 1/2 એટલે આ 0.5 થયું. 10⁻² ઉપર લઈ ગયા એટલે -2 થઈ. સાદુરૂપ આપ્યું એટલે 5 ગુણ્યા 10⁻³ સેકન્ડ આવી. હવે મિત્રો
આપણે બીજી વસ્તુ શોધવાની છે, મહત્તમ મૂલ્ય. આપણને આપેલું છે IRMS. IRMS બરાબર 10 એમ્પિયર છે. હવે આપણે જાણીએ છીએ કે IRMS બરાબર IM અપોન √2. તો IM બરાબર √2 IRMS. હવે √2 એટલે 1.414. IRMS નું મૂલ્ય છે 10, એટલે આપણે જવાબ થશે 14.14 એમ્પિયર. એટલે આપણે બે જવાબ મેળવ્યા મિત્રો. પહેલા મહત્તમ થવા માટે લાગતો સમય 5 × 10⁻³ અને પછી IRMS પરથી IM બરાબર 14.14 એમ્પિયર. તો આપણો જવાબ આ ડી થશે. જુઓ, 5 × 10⁻³ અને 14.14 એમ્પિયર. હવે આગળ બીજો એક પ્રશ્ન જોઈએ આપણે. V બરાબર VM sin ઓમેગા ટી વડે અપાતા એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 10 વોલ્ટ છે. આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો ટી બરાબર 1/600 સમયે વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય શોધવાનું છે. હવે આપણને VM આપ્યું છે. VM બરાબર 10 વોલ્ટ, F બરાબર 50 હર્ટ્ઝ અને ટી બરાબર 1/600 સેકન્ડ. તો V બરાબર આપણી જોડે સૂત્ર છે VM સાઇન ઓમેગા ટી. VM ની કિંમત 10 મૂકીએ, સાઇન ઓમેગાની જગ્યાએ 2πf ઇન્ટુ ટી મૂકીએ, કિંમતો મૂકીએ. 10 સાઇન 2π, F છે 50, ટી છે 1/600. સાદુરૂપ આપીએ, 10 સાઇન 2π પાંચે ભાગ ચાલશે, 12 × 50 60 એટલે 12 થશે. તો 10 સાઇન π/6 થશે. હવે સાઇન π/6 ની કિંમત આપણને ખબર છે. સાઇન π/6 ની કિંમત 1/2 થશે. તો આ 10 ગુણ્યા 1/2 એટલે આપણો જવાબ આ 5 વોલ્ટ થશે. ફરી ધ્યાનથી જુઓ, તમને VM મહત્તમ મૂલ્ય 10 વોલ્ટ આપ્યું છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, સમય ટી બરાબર 1/600 સેકન્ડ કીધું છે અને આ V શોધવાનું છે આપણે. તો V બરાબર VM સાઇન ઓમેગા ટીમાં VM બરાબર આપણે 10 મૂક્યું, ઓમેગાની જગ્યાએ આપણે આ 2πf મૂક્યું. હવે મિત્રો Fની કિંમત 50 મૂકી, ટીની 1/600 અને એનું ગાણિતિક સાદુરૂપ આપ્યું તો 10 સાઇન π/6 આવ્યું. હવે 10 સાઇન π/6 એટલે 1/2 થશે. તો 10/2 એટલે 5 વોલ્ટ. એટલે આપણને વોલ્ટેજનું તાત્ક્ષણિક મૂલ્ય 5 વોલ્ટ મળે છે. હવે આવો કોઈ પણ દાખલો પૂછાય તમને તો આ રીતે સાદુરૂપ આપીને તમે સરળતાથી ગણી શકશો. એક બીજો પ્રશ્ન જોઈએ. પરિપથમાં આવૃત્તિ F બરાબર 1000/2π હર્ટ્ઝ અને ઇન્ડક્ટન્સ 2 હેનરી છે. તો રિએક્ટન્સ શોધો. તો અહીંયા તમને ઇન્ડક્ટરનો રિએક્ટન્સ શોધવાનો કીધો છે. તો સૌ પ્રથમ આપણને રિએક્ટન્સનું સૂત્ર XL બરાબર ઓમેગા એલ ખબર હોવું જોઈએ. હવે XL બરાબર ઓમેગા એલ આપણે જાણીએ છીએ, પણ ઓમેગા નથી આપ્યું, આપણે આવૃત્તિ F આપી છે. તો ઓમેગા બરાબર આપણે 2πf લખી શકીએ.
તો XL બરાબર 2 f ઇન્ટુ L. કિંમતો મૂકીએ. 2 એફની જગ્યાએ 1000 ભાગ્યા 2 અને આપણું ઇન્ડક્ટન્સ 2 કીધેલું છે. તો સાદુરૂપ આપીએ. 2 કેન્સલ થશે. 1000 ગુણ્યા 2 એટલે આ 2000 અને આપણે જાણીએ છીએ કે એકમ એનો ઓમ થશે. ફરી ધ્યાનથી જુઓ, પરિપથમાં આવૃત્તિ એફ આપી હતી 1000 ભાગ્યા 2 હર્ટ્ઝ. ઇન્ડક્ટન્સ 2 હેનરી કીધું હતું. રિએક્ટન્સ શોધવાનું કીધું. હવે ઇન્ડક્ટન્સનું રિએક્ટન્સ XL બરાબર ઓમેગા એલ, પણ ઓમેગા આપેલ નથી, એની જગ્યાએ એફ આપ્યું છે. તો ઓમેગાની જગ્યાએ આપણે 2 મૂકી શકીએ. તો XL બરાબર 2 FL. એફની કિંમત મૂકી 1000 ભાગ્યા 2 કેન્સલ થયા. 1000 ગુણ્યા 2 એટલે આ 2000 ઓમ થયો. એટલે આપણો જવાબ સી 2000 ઓમ થશે. આગળ અહીંયા આપણને આ દાખલામાં કેપેસિટરનું કેપેસિટન્સ 50 PF આપ્યું છે. એટલે કે 50 PFનું એક કેપેસિટર 1 કિલો હર્ટ્ઝની આવૃત્તિના એક એસી સ્ત્રોત સાથે જોડેલ છે. તો તેનું રિએક્ટન્સનું મૂલ્ય કેટલું હશે? કેપેસિટર માટે આપણને કેપેસિટન્સ સી આપેલ છે 50 PF. હવે આ 50 PF નો અર્થ આપણને ખબર પડવી જોઈએ કે આ 50 PF એટલે કે 50 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો સૌ પ્રથમ પીકો ફેરાડેનું તમને ફેરાડેમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ. હવે એફ બરાબર 1 કિલો હર્ટ્ઝ એટલે કે 10⁻³ હર્ટ્ઝ થશે. ફરી જુઓ, સી બરાબર 50 પીકો ફેરાડે એટલે કે 50 ગુણ્યા 10⁻12 ફેરાડે. આવૃત્તિ એફ બરાબર 1 કિલો હર્ટ્ઝ એટલે કે 10⁻³ હર્ટ્ઝ. હવે કેપેસિટરનું રિએક્ટન્સ XC બરાબર 1/ωc. હવે કિંમતો મૂકીએ. અહીંયા જોજો, ઓમેગાની જગ્યાએ 2 FC લખવું પડશે. તો 1/2 F છે 10⁻³ સી છે 50 ગુણ્યા 10⁻12. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 10⁻7 છેદમાં પાઈ આવશે. ફરી જુઓ, XC બરાબર 1/ωc, 1/2 FC. F અને Cની કિંમત મૂકવાની છે. આ 2 એમના એમ. Fની કિંમત 10⁻³ Cની કિંમત 50 ગુણ્યા 10⁻12. સાદુરૂપ આપીએ તો 10⁻7 છેદમાં પાઈ. એટલે આપણો જવાબ થયો 10⁻7 ભાગ્યા પાઈ. હવે આ 3 થી 4 દાખલા ગણ્યા તો આ એક સરળ દાખલો બીજો મૂકવામાં આવે છે કે સી જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરના રિએક્ટન્સનું મૂલ્ય XC છે. હવે જો કેપેસિટરનું કેપેસિટન્સ બમણું અને એસી સપ્લાયની આવૃત્તિ બમણી કરવામાં આવે તો નવું રિએક્ટન્સ કેટલું થાય? ધ્યાનપૂર્વક જોવાનું. કેપેસિટરનું કેપેસિટન્સ બમણું અને એસી સપ્લાયની આવૃત્તિ બમણી કરવામાં આવે છે. હવે પ્રારંભમાં XC બરાબર 1/ωc. હવે ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા
અને સી ડેશ બરાબર 2c કરવાનું છે. આવૃત્તિ બમણી, કેપેસિટન્સ બમણું. નવું કેપેસિટન્સ XC ડેશ બરાબર 1/ω ડેશ C ડેશ. કિંમતો મૂકીએ. 1/2ω ગુણ્યા 2c. સાદુરૂપ આપીએ 1/4 ઇન્ટુ 1/ωc. તો આ થશે XC/4. કારણ જુઓ કે XC બરાબર 1/ωc, એટલે આ 1/ωc ની જગ્યાએ આપણે XC મૂક્યું. તો ફરી ધ્યાનપૂર્વક જુઓ કે અહીંયા તમે આવૃત્તિ બમણી કરી, કેપેસિટન્સ પણ બમણું કર્યું. નવું રિએક્ટન્સ XC ડેશ બરાબર 1/ω ડેશ C ડેશ લખ્યું. ઓમેગા ડેશની જગ્યાએ 2ω મૂક્યું, C ડેશની જગ્યાએ 2C મૂક્યું. 2 ગુણ્યા 2 4 આપણે આગળ લઈ લીધા. આ 1/ωc બરાબર XC છે, એટલે XC/4, એટલે આપણો જવાબ થશે XC/4. પ્રશ્ન ધ્યાનથી જુઓ. જો વિદ્યુત પ્રવાહ 20 મિલી એમ્પિયર અને તેમની વચ્ચે વોલ્ટેજ 100 વોલ્ટ હોય તેવી કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું હશે? ટેલીટોપ પર જ જોઈશું આપણે. અહીં તમને પ્રવાહ આપ્યો છે. પ્રવાહ I બરાબર 20 મિલી એમ્પિયર. તો 20 ગુણ્યા 10⁻³ એમ્પિયર. વોલ્ટેજ V કીધો છે 100 વોલ્ટ. હવે આપણે એસી પરિપથના સાદા ઓહમના નિયમની જેમ જ કે V બરાબર જેમ IR લખીએ છીએ તેમ IXL લખી શકાય. તો જુઓ V બરાબર IXL. હવે આપણને XL શોધવાનું કીધું છે, તો XL બરાબર V/I લખી શકાય. તો V તમારું 100 છે, I 20 ગુણ્યા 10⁻³ છે. તો XL બરાબર 5 ગુણ્યા 10³ ઓહમ, એટલે કે 5 કિલો ઓહમ થાય. ફરી ધ્યાનથી જુઓ. જો વિદ્યુત પ્રવાહ 20 મિલી એમ્પિયર અને તેમની વચ્ચેનો વોલ્ટેજ 100 વોલ્ટ હોય તેવી કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો હશે? વિદ્યુત પ્રવાહ I 20 મિલી એમ્પિયર, મિલી એમ્પિયરના એમ્પિયરમાં રૂપાંતર, 20 ગુણ્યા 10⁻³. વોલ્ટેજ 100 વોલ્ટ. હવે ઓહમના નિયમ અનુસાર V બરાબર IXL. તો XL બરાબર V/I, એટલે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ. વોલ્ટેજ 100 મૂક્યો, પ્રવાહ 20 ગુણ્યા 10⁻³ મૂક્યું. હવે 100 ને 20 વડે ભાગશો તો 5 આવશે. 10⁻³ ઉપર જશે એટલે પ્લસ થશે. 5 ગુણ્યા 10⁻³ ઓહમ, એટલે 5 કિલો ઓહમ થશે. વિદ્યાર્થી મિત્રો, આપેલો પરિપથ ધ્યાનપૂર્વક જુઓ. અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર શ્રેણી જોડાણમાં આપ્યા છે અને પ્રશ્ન પૂછે છે કે આપેલા પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હશે? તો અહીં તમને R બરાબર 4 ઓહમ, XL બરાબર 9 ઓહમ અને XC બરાબર 6 ઓહમ આપેલ છે. હવે ઇમ્પિડન્સ Z બરાબર, સૂત્ર આપણે જાણીએ છીએ, √R² વત્તા XL માઇનસ XC નો સ્ક્વેર. આ XL માઇનસ XC નો સ્ક્વેર છે. અહીં XL ગ્રેટર ધેન XC છે. આપેલી કિંમતો અંદર મૂકીએ તો Z બરાબર √R, એટલે 4 નો વર્ગ વત્તા XL 9, XC 6,
એટલે 9 ઓછા 6નો વર્ગ, તો 4નો વર્ગ વત્તા 3નો વર્ગ. તો આનું સાદુરૂપ 16 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 25. એટલે આપણે એ લખીશું 5 ઓમ. તો આપણો જવાબ સી 5 ઓમ થશે. ધ્યાનપૂર્વક તમને અવરોધ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ આપ્યા હતા. હવે ઇમ્પિડન્સ ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સીનો સ્ક્વેર. એક્સએલ ગ્રેટર દેન એક્સી છે, તો ઝેડ બરાબર આરની કિંમત મૂકી, એક્સએલ અને એક્સીની કિંમત ઉપર, અહીંયા સ્ક્વેર છે આપણો. તો 9 ઓછા 6 એટલે 3, તો આ 3નો સ્ક્વેર, આ 4નો સ્ક્વેર. તો 16 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 25, 25નું વર્ગમૂળ આપણું 5 થશે. એટલે આપણો ઇમ્પિડન્સનો જવાબ આવશે 5. હવે મિત્રો એક બીજો ઇમ્પિડન્સ શોધવાનો દાખલો છે. ધ્યાનથી જોઈએ. એક ઇન્ડક્ટર અને એક અવરોધ આપ્યા છે. પરિપથમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર આપ્યો છે. એટલે આપણે અહીંયા વહેતો પ્રવાહ 2 એમ્પિયર લઈએ છીએ. વોલ્ટેજ અને પ્રવાહની મદદથી ઇમ્પિડન્સ શોધવાનો છે. હવે આપણે એલસીઆર પરિપથ માટે વી બરાબર સૂત્ર જાણીએ છીએ, વી આર સ્ક્વેર વીએલ માઇનસ વીસીનો સ્ક્વેર. પણ અહીં કેપેસિટર નથી, એટલે આ વીસીની કિંમત આપણે 0 લઈશું. તો વી બરાબર વર્ગમૂળમાં વી આર સ્ક્વેર પ્લસ વી એલ સ્ક્વેર. હવે વી આર 12 વોલ્ટ અવરોધના બે છેડા વચ્ચે, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ 5 વોલ્ટ છે. એટલે આપણા માટે વી આર 12 અને વીએલ 5 વોલ્ટ થશે. કિંમત મૂકીએ તો વી બરાબર વર્ગમૂળમાં 12નો વર્ગ વત્તા 5નો વર્ગ. તો વર્ગમૂળમાં 144 વત્તા 25 એટલે રૂટ 169. 169નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ પ્રમાણે 13 વોલ્ટ થશે. તો આ તમારા આરએલ પરિપથનો વોલ્ટેજ 13 વોલ્ટ થયો. હવે વી બરાબર આપણે આઈ ઝેડ લખી શકીએ. તો ઝેડ બરાબર વી અપોન આઈ. વીની કિંમત 13 છે, આઈની કિંમત 2 છે. એટલે જવાબ આપણો થયો 6.5 ઓમ. તો આ આપણો 6.5 ઓમ થશે. ધ્યાનપૂર્વક આપણે વોલ્ટેજની મદદથી ઇમ્પિડન્સ શોધ્યો છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે 5 વોલ્ટ હતો, અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટ હતો, પ્રવાહ 2 એમ્પિયર છે. વિકલ્પ ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે. હવે એલસીઆર પરિપથ માટે વી બરાબર વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર વત્તા વીએલ માઇનસ વીસીનો સ્ક્વેર. કેપેસિટર નથી માટે વીસી બરાબર આપણે 0 લઈએ છીએ. તો વી બરાબર વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર વત્તા વીએલ સ્ક્વેર. વી આર 12 વોલ્ટ છે જુઓ, વીએલ 5 વોલ્ટ છે. કિંમત મૂકી 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, સરવાળો કર્યો 169, વર્ગમૂળ થયું 13. હવે ઓમના નિયમ અનુસાર વી બરાબર આઈ ઝેડ, જ્યાં ઝેડ આપણો ઇમ્પિડન્સ છે. તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર વી અપોન આઈ, તો 13/2 એટલે 6.5 ઓમ. તો આપણો વિકલ્પ 6.5 ઓમ થશે. હવે મિત્રો આપેલ પરિપથમાં પરિપથનો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? તમને અહીંયા અવરોધનું મૂલ્ય 6 ઓમ, કેપેસિટરનું કેપેસિટિવ રિએક્શન 8 ઓમ આપ્યું છે. આ સૂત્ર જુઓ, વી બરાબર 20 સાઇન ઓમેગા ટી. એટલે આપણે આ જે 20 આપ્યા છે એ મહત્તમ મૂલ્ય છે. પરિપથનો વિદ્યુત પ્રવાહ એટલે આપણે આઈ આરએમએસ શોધવાનું છે. ધ્યાનથી સમજો. આપેલી માહિતી આર બરાબર 6 ઓમ, એક્સી બરાબર 8 ઓમ. હવે મિત્રો વી એમ આપ્યું છે,
20 વોલ્ટ. આ તમને આપેલી માહિતી છે. તો પહેલા ઇમ્પિડન્સ શોધી કાઢીએ. ઇમ્પિડન્સ Z બરાબર રૂટ R² પ્લસ XC². તો 6નો વર્ગ વત્તા 8નો વર્ગ. તો આનો જવાબ તમારો 10 ઓહ્મ આવશે. તો Z બરાબર આપણું 10 ઓહ્મ થયું. હવે મિત્રો આપણે VRMS શોધીએ. તો VRMS બરાબર Vm/√2. તો Vm છે 20 ભાગ્યા √2 લખીશું. તો આ જવાબ આવશે 10√2. હવે VRMS બરાબર IRMS ઇન્ટુ Z થાય. હવે આમાં કિંમતો મૂકીએ આપણે. તો VRMS આપણને 10√2 મળી છે. IRMS આપણને 10 મળ્યું છે. તો Z બરાબર આપણું ઝેડની કિંમત 10 મળી છે. IRMS આપણે શોધવાનું છે. તો IRMS બરાબર 10√2 ભાગ્યા 10 એટલે √2 એમ્પિયર થશે. ફરી ધ્યાનપૂર્વક જોઈ લો. પરિપથમાં IRMS શોધવાનું હતું. R 6 ઓહ્મ, XC 8 ઓહ્મ, VM 20 વોલ્ટ આપ્યું છે. ઇમ્પિડન્સ Z બરાબર રૂટ R² પ્લસ XC². કિંમત મૂકી Z આવ્યું આપણું 10 ઓહ્મ. VRMS બરાબર Vm/√2 કર્યું. 20 ભાગ્યા √2 એટલે 10√2 થયું. હવે V ઓહ્મનો નિયમ VRMS બરાબર IRMS ઇન્ટુ Z. કિંમતો મૂકીને IRMS શોધવાનું છે. તો કિંમતો મૂકીને શોધીએ તો 10√2 બરાબર 10 ઇન્ટુ IRMS. સાદુરૂપ આપીએ એટલે આપણે √2 એમ્પિયર થશે. એટલે આપણો જવાબ √2 એમ્પિયર થાય. આગળ એક બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 50 ઓહ્મ, કેપેસિટિવ રિએક્ટન્સ 40 ઓહ્મ. તો આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું અસરકારક મૂલ્ય શોધો. તો અહીં આપણે Z શોધવો પડશે. ઇમ્પિડન્સ R છે નહીં એટલે 0, XL 50 ઓહ્મ, XC 40 ઓહ્મ. તો ઇમ્પિડન્સ Z બરાબર રૂટ R² વત્તા XL માઇનસ XC². હવે કિંમતો મૂકીએ આપણે. તો 0 વત્તા 50 માઇનસ 40નો વર્ગ. તો Z બરાબર આપણને 10 ઓહ્મ મળશે. હવે Z બરાબર 10 ઓહ્મ આવી ગયું. આપણને આ વોલ્ટેજ આપ્યો છે VM 40. તો VM પરથી VRMS Vm/√2 એટલે 40 ભાગ્યા √2 તો 20√2 થશે. હવે IRMS બરાબર આપણે લખી શકીએ કે VRMS/Z. તો 20√2 ભાગ્યા 10 બરાબર 2√2 એટલે આપણો જવાબ થશે 2√2. ધ્યાનપૂર્વક પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 50 ઓહ્મ, કેપેસિટિવ રિએક્ટન્સ 40 ઓહ્મ આપે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 40 વોલ્ટ છે. આપેલા વિકલ્પો ધ્યાનપૂર્વક જોઈ લઈએ. માહિતી પ્રમાણે અવરોધ R બરાબર 0, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર 50 ઓહ્મ, કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 40 ઓહ્મ, ઇમ્પિડન્સ Z બરાબર સૂત્ર લખ્યું √R² વત્તા XL માઇનસ XC². આરની કિંમત 0 મૂકી, XLની 50, XCની 40. સાદુરૂપ આપીએ Z બરાબર 10 ઓહ્મ થાય. હવે VRMS બરાબર Vm/√2. તો 40 ભાગ્યા √2 તો સાદુરૂપ આપીએ તો 20√2 થાય. હવે IRMS બરાબર VRMS/Z લખી શકાય.
VRMS ની કિંમત 20√2, Z ની કિંમત 10, તો 2√2 એમ્પિયર આપણો જવાબ થાય. પ્રશ્ન આવો છે કે આપેલ પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર 50√2 sin 100πt વોલ્ટ અને એમીટરનું વાંચન 2 એમ્પિયર છે, તો Lનું મૂલ્ય કેટલું? હવે મિત્રો અહીંયા તમારે L શોધવાનો છે. હવે આપેલી માહિતી ઉપરથી તમે VM આ 50√2 લેશો તો પહેલા તમને VRMS મળી જશે. VRMS બરાબર VM/√2 કરશો તો VRMS બરાબર 50√2 ભાગ્યા √2 એટલે 50 વોલ્ટ થશે. IRMS તમને 2 એમ્પિયર આપેલ છે. હવે VRMS બરાબર IRMS ઇન્ટુ XL કરી શકાય. VRMS ની કિંમત આપણે શોધી 50, IRMS ની 2 શોધી છે. XL ની જગ્યાએ આપણે 2πfL મૂકીશું. હવે મિત્રો આનું સાદુરૂપ આપીશું તો આપણને L નું મૂલ્ય 1/4π હેનરી મળશે. ધ્યાનપૂર્વક સમજવા પ્રયત્ન કરજો. આવૃત્તિ 100 છે, 100 મૂકી દઈશું એટલે આપણો જવાબ 1/4π હેનરી થશે. હવે મિત્રો થોડાક આગળ વધીએ. RL શ્રેણી પરિપથને AC વોલ્ટેજ લાગુ પાડતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય અવરોધ Rના મૂલ્ય જેટલું મળે છે. જો પરિપથમાં Rનું મૂલ્ય 3 ઓહ્મ હોય તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શોધો. ધ્યાનપૂર્વક AC વોલ્ટેજ લાગુ પાડતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય અવરોધ Rના મૂલ્ય જેટલું મળે છે. પરિપથમાં અવરોધ Rનું મૂલ્ય 3 ઓહ્મ છે એટલે તમને R આપ્યો છે 3 ઓહ્મ અને XL બરાબર R કીધું છે એ પણ 3 ઓહ્મ છે. કળા તફાવત tan phi બરાબર XL માઇનસ XC/R. હવે XC ની કિંમત આપણે 0 લઈશું કારણ કે કેપેસિટર આપેલ નથી, R અને L જ છે, તો આ XL/R થશે. XL 3, R પણ 3, તો tan phi બરાબર 1 થશે. તો phi બરાબર π/4 અથવા 45° થાય. ફરી આપેલી માહિતીમાં અવરોધ R 3 ઓહ્મ છે, XL બરાબર R એટલે કે 3 ઓહ્મ છે. હવે કળા તફાવત શોધવાનું સૂત્ર tan phi બરાબર XL માઇનસ XC/R. હવે કેપેસિટર નથી એટલે XC ની કિંમત 0, તો આ XL/R. XL બરાબર 3 મૂક્યું, R બરાબર 3, 3/3 એટલે 1. હવે tan phi બરાબર 1 તો phi બરાબર π/4 અથવા 45 એટલે આપણો જવાબ B π/4 રેડિયન થશે. બીજો એક કળા તફાવતનો પ્રશ્ન જોઈએ. LCR શ્રેણી પરિપથમાં R 2 ઓહ્મ, XL 8 ઓહ્મ અને XC 6 ઓહ્મ હોય તો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો? હવે આપણને R બરાબર 2 ઓહ્મ, XL બરાબર 8 ઓહ્મ અને XC બરાબર 6 ઓહ્મ આપેલ છે. હવે XL ગ્રેટર ધેન XC છે તો કળા તફાવત tan phi બરાબર XL માઇનસ XC/R લખાય. હવે XL ની કિંમત 8,
XCની કિંમત 6 અને R 2 છે, તો tan phi બરાબર 2/2 એટલે 1. તો આગળના પ્રશ્નની જેમ અહીં પણ tan phi બરાબર 1 મળ્યું, તો phi બરાબર આપણું 45° થશે. તો તમારો વિકલ્પ ડી 45°. ફરી આપણને R બરાબર 2 ઓહ્મ આપ્યું હતું, XL બરાબર 8 ઓહ્મ આપ્યું હતું, XC બરાબર 6 ઓહ્મ આપ્યું હતું. ધ્યાનથી જોઈએ તો XL ગ્રેટર દેન XC છે, માટે tan phi બરાબર XL માઇનસ XC અપોન R. કિંમતો મૂકી 8 - 6 ભાગ્યા 2 1 આવ્યું. tan phi બરાબર 1 થયું એટલે phi બરાબર 45° થાય. હવે એક ઇન્ડક્ટરનો અવરોધ 100 ઓહ્મ છે. જ્યારે તેને 1000 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત 45° મળે છે. આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ શોધો. તો અવરોધ તમને આપ્યો છે મિત્રો, R બરાબર 100 ઓહ્મ આપ્યો છે, આવૃત્તિ F 1000 હર્ટ્ઝ છે, કળા તફાવત phi 45° છે, L શોધવાનું છે. તો tan phi બરાબર XL અપોન R થાય. હવે XL એટલે ઓમેગા L અપોન R. તો tan phi બરાબર 2 pi FL અપોન R. હવે tan phi ની કિંમત tan 45 લખીશું, 2 pi એમના એમ, F 1000, R છે 100, L શોધવાનું છે. 0 0 કેન્સલ કરીએ, આની કિંમત 1 થશે, તો આ 20 પાઈ ગુણ્યા L થશે. તો L બરાબર 1/20 પાઈ. ધ્યાનથી જુઓ, R 100 ઓહ્મ હતું, F 1000 હર્ટ્ઝ હતું, phi 45 હતું. ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં આપણે L શોધવાનું છે, ઇન્ડક્ટન્સ. તો tan phi બરાબર XL અપોન R. XLની જગ્યાએ ઓમેગા L મૂક્યું, ઓમેગાની જગ્યાએ 2 pi FL અપોન R. કિંમતો મૂકી, Fની 1000, L શોધવાનું છે, R આપણને 100 આપ્યા છે. સાદુરૂપ આપ્યું તો L બરાબર 1/20 પાઈ. એટલે આપણો વિકલ્પ બી સાચો થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં વિદ્યુત પ્રવાહ 4 sin 314t માઇનસ π/4 એમ્પિયર મળે છે. તો ઇન્ડક્ટન્સનું મૂલ્ય કેટલું? હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ સમીકરણ 4 sin 314t માઇનસ π/4. તો આ જે π/4 છે એ આપણા માટે phi થશે. તો phi બરાબર આપણા માટે π/4 રેડિયન છે. R બરાબર 314 ઓહ્મ આપેલું છે, આ 314 ઓહ્મ આપણો R. હવે tan phi બરાબર XL અપોન R. હવે કિંમત 1 થશે. અગાઉ શીખી ગયા પ્રમાણે કે π/4 મૂકીશું તો tan π/4 બરાબર આ થશે. તો XL બરાબર R થશે. હવે XLની જગ્યાએ ઓમેગા L ઇન્ટુ R. ઓમેગા આપણને આપ્યું છે 314, તો 314 ગુણ્યા L બરાબર 314, તો L બરાબર 1 હેનરી થાય. ફરી ધ્યાનથી જુઓ, સમીકરણ ધ્યાનથી જોવાનું. પ્રવાહનું સૂત્ર 4 sin 314t માઇનસ π/4. R 314 ઓહ્મ, ઇન્ડક્ટન્સ L શોધવાનું છે, phi બરાબર π/4, R બરાબર 314 ઓહ્મ. તો tan phi બરાબર XL અપોન R બરાબર 1 થશે. તો XL બરાબર R મળ્યું. ઓમેગા L બરાબર R, ઓમેગાની કિંમત 314 મૂકી,
આરની કિંમત 300, તો એલ બરાબર 1 હેનરી થાય. એલસીઆર શ્રેણી પરિપથની અનુનાદ આવૃત્તિ ω0 છે. આ પરિપથમાં કેપેસિટન્સનું મૂલ્ય C થી વધારી 4C કરવામાં આવે છે. હવે જો અનુનાદ આવૃત્તિ ω0 જ જોઈતી હોય તો ઇન્ડક્ટરનું મૂલ્ય કેટલું જોઈએ? એલસીઆર પરિપથ માટે ω0 બરાબર 1/√LC. હવે આપણે નવી આવૃત્તિ ω0 ડેશ ω0 જેટલી જ જોઈએ છે, પણ આ કેપેસિટર આપણે 4C કરીએ છીએ, એટલે કે અહીંયા 4C કરવું છે, તો અહીંયા ઇન્ડક્ટરની કિંમત કેટલી મૂકીએ? તો આવૃત્તિ ω0 ડેશ ω0 જેટલી જ થાય. તો આ બંને તમારે સરખી કરવાની છે. તો અહીંયા આપણે L/4 લઈએ તો 4 ઉડી જાય અને 1/√LC થાય. તો આપણો જવાબ C થશે કે ઇન્ડક્ટરનું મૂલ્ય, નવું મૂલ્ય L/4 હોવું જોઈએ. એક એલસીઆર શ્રેણી અનુનાદ પરિપથમાં L 25% જેટલો વધારવામાં આવે છે અને C ને 20% જેટલો ઘટાડવામાં આવે છે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે? તો ઓમેગા ડેશ બરાબર 1/√L ડેશ C ડેશ લખીએ અને ω0 બરાબર 1/√LC લખીએ. હવે L ડેશ બરાબર L વત્તા 25/100 L, કારણ કે 25% જેટલો વધારો છે, તો આ 125/100 L થશે અને C ડેશ બરાબર C માઇનસ 20/100, તો 80/100 C થશે. તો ઓમેગા ડેશ બરાબર 1/√125/100 L ગુણ્યા 80/100 C. સાદું રૂપ આપીએ તો √LC થશે. એનો મતલબ કે ઇન્ડક્ટન્સ વધારવાથી અને કેપેસિટન્સ ઘટાડવાથી અહીંયા મળતી કોણીય આવૃત્તિ ઓમેગા ડેશ 1/√LC થાય છે, એટલે કે અચળ રહે છે. એલસીઆર શ્રેણી પરિપથમાં C બરાબર 10 માઇક્રોફેરાડે, ઓમેગા 1000 સેકન્ડ ઇન્વર્સ આપ્યું છે. ઇન્ડક્ટન્સના કયા મૂલ્ય માટે પરિપથમાં મહત્તમ પ્રવાહ હોય? તો અનુનાદ માટે પ્રવાહ મહત્તમ થાય અને અનુનાદની શરત 1/√ωLC છે. તમે ઓમેગાની કિંમત અને C ની કિંમત અને આ L શોધશો તો તમને L બરાબર 100 મિલી હેનરી મળશે. ધ્યાનપૂર્વક, તમને ઓમેગા 1000 આપ્યું છે, C 10 આપ્યું છે. C ની કિંમત મૂકો, ઓમેગાની કિંમત મૂકો, L શોધો તો તમને જવાબ 100 મિલી હેનરી મળશે. એટલે આપણો જવાબ 100 મિલી હેનરી થશે. આપેલ એલસીઆર પરિપથમાં અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. ધ્યાનથી જુઓ, VL 400 વોલ્ટ, VC 400 વોલ્ટ, VL બરાબર VC એટલે અનુનાદ. અનુનાદ થાય તો V બરાબર √VR² પ્લસ VL માઇનસ VCનો સ્ક્વેર પ્રમાણે V બરાબર VR થશે અને કિંમત 100 વોલ્ટ જ થશે. તો I બરાબર આપણે V/R લખીશું તો 100/50 એટલે કે 2 એમ્પિયર થશે. એટલે આપણો જવાબ 100 વોલ્ટ 2 એમ્પિયર. આવા દાખલા ખાસ ધ્યાનપૂર્વક જોવાના. ઇન્ડક્ટર અને કેપેસિટરમાં વોલ્ટેજ સરખો આપેલો હોય તો ત્યારે અનુનાદની ઘટના થાય છે તે ધ્યાન રાખવાનું. તો એ વખતે આ સપ્લાયનો બધો જ વોલ્ટેજ અવરોધને મળે. એટલે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ
વી બરાબર 100 વોલ્ટ જ થાય. માટે આઈ બરાબર વી અપોન આર લખીએ તો વી 100 વોલ્ટ, આર 50 એટલે 2 એમ્પિયર. એટલે આપણો જવાબ આવશે 100 વોલ્ટ 2 એમ્પિયર. ધ્યાનથી આગળના દાખલા જેવી જ આકૃતિ છે. V1 અને V2 300 વોલ્ટ દર્શાવે છે. V3 અને એમીટરનું અવલોકન જોવાનું છે. અહીંયા V1 બરાબર V2 એટલે કે VL બરાબર VC બરાબર 300 વોલ્ટ છે. એટલે ફરી પાછી આગળના જેવી જ અનુનાદની ઘટના થઈ. અનુનાદની ઘટના થઈ તો સપ્લાયનો બધો જ વોલ્ટેજ V બરાબર VR થાય એટલે 220 વોલ્ટ થાય. હવે I બરાબર V અપોન R, તો V છે 220, અવરોધ છે 100 એટલે 2.2 એમ્પિયર. એટલે આપણો જવાબ બી 220 વોલ્ટ 2.2 એમ્પિયર. નીચે દર્શાવેલ પરિપથમાં ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ 0.9 એમ્પિયર અને કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ 0.4 એમ્પિયર છે. હવે એલ અને સી સમાંતર છે. એલ અને સી સમાંતર છે. તેથી આઈએલ અને આઈસી વચ્ચે 180 અંશનો કળા તફાવત હોય તો આઈ બરાબર આઈએલ માઇનસ આઈસી થાય. તો 0.9 માઇનસ 0.4 એટલે 0.5 એમ્પિયર થાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ઇન્ડક્ટર અને કેપેસિટર સમાંતર હોય ત્યારે આઈએલ અને આઈસી વચ્ચે 180 અંશનો કળા તફાવત થાય ત્યારે પરિણામી પ્રવાહ બંને પ્રવાહની બાદબાકી કરવી પડે. મોટા પ્રવાહમાંથી નાનો પ્રવાહ બાદ કરવાનો તો 0.9 માઇનસ 0.4 બરાબર 0.5 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 7મા પ્રકરણના MCQ બધા જોયા. તમે ધ્યાનપૂર્વક જોશો તો ખૂબ સરળ દાખલા છે અને આવા નાના નાના દાખલાઓ આપણે તૈયાર કરીએ તો આપણી બોર્ડની એક્ઝામ, JEE કે નીટના પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકાય તેમ છે. ધન્યવાદ. નમસ્કાર.